ઓરે પીઓને મને માલ દૂધડા રે ઓને ઘોડીના મને લાવી જો મોરી માં પેલા રે ઘોડીના પછી દૂધડા રે ઓને આયા એવા રંગીલા મેર માતાજી બોલાવે પરનાથ આવ્યા રે હા માતાજી આ રંગીલા મહેલમાં અત્યારે મારું શું કામ પડ્યું? હા પ્રધાનજી, બંને કુંવરોએ ઘોડીલાની હટ લીધી છે અને દૂધ પીતા નથી, માટે તમે રાજ દરબારમાં ખબર આપો. બહુ સારું. હવે એમાં રાજ દરબારમાં હું ખબર આપે? લાવ રાજમાંથી હારામાં હારા કાપડ વાળાને બોલાવું અને કાપડનો ઘોડીલો બનાવીને બંને કુંવરને રમવા આપું. એલા કાપડ વાળા, એ કાપડ વાળા, કાપડ આવી ગયો. કાપડ વેચે? હારું કાપડ હોય આપ તો. હારું કાપડ કેવું જોવે? કાળું લીલું બીલું બીલું કેવું કેવું? બોલો ના આમ બોલો. હીર નું હારું ભરેલું હોય ને એવું આપ. હીરસીર નું ભરેલું. આમાં ક્યાં હીરસીર લાગે કઈ? આવું નહીં વેખાડ્યું વે ખાલી. આમ કાક લીલા કલર નું હારું આમ હીરસીર નું ભરેલું હોય ને એવું આપ. હાસુ હીરસીર નું ભરેલું. હા હાસુ હો. હા હા હાસુ આપ. વાંધો નહીં. કેમ લાગે? હા જો આ હાલ છે લે. રેડી હે ને? મસ્ત છે. રેડી હારું છે જોઈને હારું છે. હું ખાલી બે ઘણી મસ્તી કરું. એવું હોય? હા. હારું બોલ ને હું હતું આની કિંમત શું છે? 1.5 લાખ રૂપિયા છે. દેવાના એમાં હું? લે આ કાપડ ને તમારે કરવું? આ કાપડ નું રાજાના કુંવર રામદેવ છે ને એને હાટુ ઘોડીલો બનાવો અમારે. તો અમારા તરફથી તમને ભેટ આપવું છે. તમારે ભેટ દેવું છે આ કાપડ? દેવાનું તો હોય ને આપણે રામદેવ વિરામદેવ માટે. તો આ બધા બેઠા ને એકદમ જોરથી રામાપીર ની જય બોલાય ને બોલી જાય આટલા બધા. હારું બોલાવો. બધાને ઉત્સાહત કરે ને બધા ઉત્સાહત કરીને જય બોલાવજો ને મારે આ કાપડ ભેટ દીધું. બોલો રામા પેરાની જય. હાલો આવજો. લાય કાપડ તો લીધું તો સાથોસાથ રાજમાં દરજીને પણ બોલાવી લો. આજે પરધાન બોલાવે દરજી આવજે. આવજે રાજને દરબાર પરધાન બોલાવે દરજી આવજે રે આજે કાઠિયાવાડી દરજી આવી. બાપા મારા સુરે કાઠિયાવાડી રે દરજી આવ્યો રે દરજી તારા લાયક કામ હતું ને એટલે બોલાવ્યો. લે આ કાપડ લાવો લાવો. આ કાપડ નો ઘોડીલો બનાવીને તારે દેવાનો છે દરજી. એ મારા લાયક કામ કહેવાય. હું તો જબ્બા સીવું, સોરણા સીવું, તમે કયો એ બીજું સીવી દો. હું કઈ ઘોડા થોડો બનાવું. એટલે ભાઈ સાંભળ્યું છે કે તું કાઠિયાવાડ નો દરજી છો ને આમ તારું કામ બધું કાપડ નું સારું છે તે ઘોડીલો બનાવી દે તેમાં તને વાંધો શું? મને અને તો એ તેન રાજનું કામ છે ને રાજનું કામ ન કરે તો તું કામ નો હું દરજી? હા એ વાત સાચી પ્રધાનજી, મને તો નથી આવડતા પણ મારા ઘરે દર્જન છે, જો એને આવડતા છે તો ઘોડા બનાવીને તમને આપી જાય. સારું બને ને એટલી ઉતાવળ રાખીને બનાવીને આપજે. હું ભલે. તને છે ને ઘોડીલા બનાવીને આપીશ ને એટલે રાજમાંથી સારું ઇનામ અપાવીશ. એમ હા કાંઈ વાંધો નહીં. કે
આજે દરજી બોલાવે દરજી. આવજે આપણી દરજી બોલાવે દર્શન આવજે રે આજે દરજી બોલાવે દર્શન આવ્યા રે. દુકાને સુરે દરજી બોલાવે દર્શન આવ્યા રે દર્જણ મેં તને એકને બોલાવી આ હરાયાને હું લેવા હારી લાવી અપાય એક ને એક ફી આવે લે એમ કેતા બધું અત્યારે દુઃખ બદલાઈ ગયો ઈ ઘરે એકલો રે નહીં બીવે ઈ. લે ના કૂતી હોય એની અંદર કોચરી વૈયાણી ને આ કે છે કે બીવે છે તો ગલોડિયા રમાડ્યા ન કરાય બીક નો લાગે કઈ જાય તો કોણ કૂતી હવે એક દી એને તું કરડી ગયો હો. તી એને જોવાનું હોય ને બધું મારે જ જોવાનું હોય કૂતરી નો જોવાનું હોય પછી પણ તું એનાથી નો બીવે તારે કરડી જાય ને એમ કહું છું એ બાપા આમાં એ કેમ છે જો ચિંગ 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 જીઓ નો ટાવર બાપા બાપા જીઓ નો ટાવર જીઓનો ટાવર ને ફલાણો ટાવર ને ટાવર બંધ કરીને રાજાના રાજમાંથી ઇનામ લેવું છે તારે બાપા ઈ નો હોય હે ઈનું આવે જો જીઓ 1 2 3 4 5 6 7 8 9 10 એની Yeah. આડી ધડ મૂકો અને કામ હોય ઈ બોલો અમારે હજી કેટલું કામ છે પછી હું તને એ જ કહું છું જો દર્જન કેવું મજાનું કાપડ આટલો સમય થયો આજ લાવ્યા બાબુ મારે હાટું કાપડ એટલે તારી હાટું નથી લાવ્યો તો પછી ચાલી આયા માયા ચુ આયા મને રાજાના પ્રધાને દીધું કે આ કાપડનો ઘોડો બનાવી દે મજાનું તને સારું ઇનામ અપાવી છે કાપડના થોડા હોય કે તે હું જી તો કહું ચડ્ડા બનાવો અકાઉન્ટ બનાવી નાખો સરદાર એ પણ એને કીધું એ કરવાનું હોય ને તું કે એમ થોડું કરવાનું હોય વાહ બાપા વાહ કઈક માં ફરી જાય એમ ને કેમી હું ફરી ગયો બોલી બદલાઈ ગઈ કમાઈ લે તમે જેમ મારો મગજ ચપો આમ ટોટલી ખીતો તાતે હો પછી લે આ તો જઈ કચતા જો આ કિંગ લાઈન તો બે ચોટલી કીધો આમ થઈ ને એટલે તોડી આનું પૂરું હવાલમાં ઉતાવળ ને ત્યાં ઉપર બે ને ધ્યાન રાખજો દર્જન આ આપણો ટેમ બગાડે છે મને પ્રધાને કીધું કે રાજાના કુંવર ભૂખ્યા છે ઝટ ઘોડો બનાવીને આપી દે હું સારું ઇનામ તને આપી દઉં પણ આવું કાપડ મળ્યું છે તમને એમ ન થાય કે આનો મારી દર્જન હાટો કમખો બનાવ્યો હોય તો કેવી લાગે એમ ઈ ગમે એવી લાગે તું ઘોડો તમે બનાવી દે. લાવ્યા કોઈ દે અમારે હાટું કઈ બસ તારી હાટું મારે હું લાવું તું હાથે વારીને લઈને વહી આવે જેવું જોઈ એવું તો પછી મારે ક્યાં વારવાનું કે દે આવે બાબુ આપણે ગયા વારવા આજે જોવા જતા એમ હા તો વરવા ગયા તો વારીને ન આવ્યા હોવ કે નહીં આવ્યા તા હા અમારે તો તમારે તો કાઈ ન આવ્યા જો આ છોકરા કહેવાય છોકરો તો કાઈ બોકડો થોડો તો બધા માણસ તું વચ્ચેમાં મારી આબરૂ કાઢો તો હતી તો હું મગજ વયો જાય પછી તારે મગજ નો રહે તો મારો મગજ શું કામ નો આવડાને હું હિંમત કહું તો છું ઈ નવડા નહીં હું 38 વર્ષનો છો હવે કઈક પાણાવો ને વાત કરો ગમે ના લે તો હું સાચી વાત ને કાંજીભાઈ કાંઈ ગયા આને કયો કાંક ગોતે હવે એ મગજ વયો જાય તમારે હું છે નકલું કાનજીભાઈ ને કેને ક્યાંક ભટકાડીને દે લે અરે ટોલા ટોલી તે ભટકાવી દે એમ નહીં તો છોડી ક્યાંક તને આપી દે તો પરણી જા ને એમ કોક માલે નહીં ભટકાવા જાય તો એવી તો ખબર પડો આટલો ગાંડો નથી પડતો એ દર્જન તું આને હારી ન લાવતી હોય તો ખોટો ટેમ બગાડે છે એ તો માનતા કલોમાં બે જણા માનતા કલોમાં પગથિયે દીવો મૂકવા જતા મારા બાપ નામ દીધા હતા કોઈએ હવે ભોગવો બે આવડું મોટું નંગ તું કરે એમને માનતા કરવાની ના પાડતો હતો કોણ તું એ આજુબાજુ વાળા કહેતા હતા બાપા બહુ માનતા કહી કે તાઈ હાટું તે આવો થયો હા ભોગવું હવે યારિયલ ઊંચા કરે યા નથી ઊંચો કરતો તો એકનો એક ટોકલો જો તો યારિયલ ઊંચા નથી કરતો એમને થઈ જાય તો કેટલો હા હું તો કેટલી થાય એમ ચોટલી કીતો થાય તો આમ જો દર્જન તું આને હું યાર
તું યાદ નથી મારી મમ્મી જી કે યાર તમે બાપા હું બોલ્યો તમે કઈ ભાન જ નથી પડતી આમ જોકી જોકીને બોલે મસ્ત બાબુ આનું શું કરવું પડશે? ભાન વાળો ઈ છે તારે ચીજોને ખીતો કરે ને ચોટલી ભાન વાળો છો અને 37 વર્ષનો આમ તો ને જ થઈ ગયો તો આમ થઈ ગયો ભાન વાળો વાહ બાપા વાહ આમાં ઘડીક ડોબા રેખું થવું પડે હવે એને તો જડ જિંદગી મૂકો. માં તો આમ જોવા દેખાય. કમખો બનશે કે નહીં બને એ કયો ને. કયા કયા બગગા ભોગવા પડે બાપા મારે તમારા કર્મ ના કરેલા આવી જાય. કાકે માનતો બધા મારા દાંત કરે રૂવો કા દર્જન હારી લાવી તારું માને દર્જન તારું માને છે તમે ક્યાં અમારું માનો છો કઈ? હું તો ક્યાંથી માનું પણ કાપડ આપણું નથી ને તું કે મને કમખો બનાવી દો એમ મારે કેમ બનાવવો શું કરવું પડશે? હું કહું વખાણ કહો એટલે તારા માયા હું તમારા કહું તો લે મારા વખાણ હવે હું કરે મૂકીને વખાણ કરવા પડશે. નથી કરવા દર્જન વખાણ કરે હું બોલે એલા વખાણ કરે કાંઈ ન વળે તું હકનો બે અને અમારી વાત કા કામ હરેડે હાલવા દે રાજાના કુંવર ભૂખ્યા છે એમાં કઈ ભાન પડે ભાન પડે હું સાહિત્ય વૈત્ય વાંધો હતું ઈ ભાન પડે તમને ઈ નથી દેખાતું આને નકરી પડવાની ધાયલી 2025 માં પૂરું થઈ જવાનું છે બધા કે છે તો ખોટી બળતરા શું કરે તો પૂરો થઈ જા વખાણ કરો હાલો હમણાં જોવો તમે એમ ના, હવે વખાણ ન કરવાના હોય તો અરે મારો દરજી ગુલાબનો ગોટો મારી જોડે પડાવું ગોટો. અરે હું અહીંયા મોટો ને જોયો નથી કોઈને મોટો. કેડે સાવીનો જુડો મારો દરજી લાગે કેવો રૂડો. અરે કોઈ ઓરે રીંગણા ને ડુંગળી મારી દર્દની બંગડી નથી. મારી માથે પાણીનો હાંડો મારો દરજી લાગે હારો ગાંડો. હવે કોઈ આંખે ને ઘરની હોટી આ વખણ કરે કેમ ખોટે ખોટા કેમ? પણ હું કેવો પણ તમને એમ થવું જોઈએ આવું કાપડ આપણે કોઈ દે લીધું નથી, આ રાજમાંથી મળ્યું છે તો બનાવી દેવામાં તમારે શું વાંધો એમ? અરે દર્જણ હું ઈ કાપડનો તને કમખો બનાવી દઉં તો તું કયા કાપડનો ઘોડો બનાવીશ કે પણ એવું નથી, આનો કમખો બનાવો તોય થોડું ઘણું કાપડ વધશે, હા પછી અમુક કટપીસ નીકળે કાંઈ તરખુણિયા હશે હા હા તે એનું ઘોડાના ખોળા જેવું બનાવવાનું હોય, બીજું શું કરવાનું હોય એમાં? ઈ તને ખબર મને થોડું આવડે છે બીજું કાંઈ પછી અંદર ગાભા ને એવું ભરીને દઈ દેવાનું હોય ઘોડા જેવું બનાવીને. આની જેવું ભંભા ઢોલ રેખો તો આમ તમારે કઈ આ વાંધો બે બાજુ એમાં વચમાં મને ન લેતા હો નકર હવે મગજ વયો જશે જો બોલો કે વાંધો એમ આખું ગામ વાંધો વાંધો જ કે મને હા દર્જણ હું તારો કમખો આનો બનાવી દઉં તું આ કાપડનો ઘોડો તો બનાવી દઈશ પણ ને એનું ખોળું બને ઘોડાનું ખાલી, પછી અંદર ગાભા ને એવું ભરીને દઈ દેવાનું. ભલે ઈ તારે કરવાનું હું કમખો બનાવું બાબુને કામ તારે સીંધ હોય તો સીંધ મારું સીંધું કઈ કરતો નથી નકરી એની સોટલી જ ખીતો થાય છે ક્યારેક ક્યારેક મારું કીધું ન કરતો. ખરેખ ખરેખ નથી કરતો એટલે આમ ક્યાંક નાખ્યા આવતી હોતો અને દયામ નાખો ને તોય પાતો આવું હો ઈ તો હું પાણો બાંધીને તેજમાં આવી ગયો ખબર પડે ના 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 મારો એકનો એક દીકરો છે એને પાણો બાંધીને થોડો ન ખાય વાહ બાપા વાહ આ ટોકલાની ભલી તમને હવે થઈ જશે એ તો બીજા કોક કે એમ ડારો દેવાનો હોય કઈ વધારાનો થોડો છે વાહ બાપા લાય દર્જન વાહ બાપા વાહ જો બાબુ આને ક્યાં આવ નહીં આવું તારે શીખવું છે સિલાઈ કરતા આવું જ શીખાય હે હજી સાથે કે આપણું કાપડ વેચ્યું કે નહીં આવું આવું ઉજાગરાનું કોણ શીખે
હકેથી હુવાય નો દે. તારે ધંધો કયો શીખવો તારે? 37 વર્ષનો થયો વાંઢો. ચાકોબીના જ ધંધા કરવાના હબ લે. ફાઈવી જાકોબીના ધંધા કરવાના ને હટ ફાઈવી એમાં પણ પાછા ભાઠાઈ હબ ખાય. એવું ન હોય અંજે ભાઈ એમ જવાનું હોય બાપા અંજે બાય પૂરું. બાપા અંદર તો છોકરો અંદર જેલમાં જાય પણ બાપો ચોલાવ આવે ભારે કે. પેલા બાપાને જ નાખી દેવાનું હોય ને. તો તારે ધંધો ના શીખવો વેતાલવા મળો ને શીખવો જ નથી ને. નહીં ક્યાં સુધી રાખવું? પગે લાગજો બધા માનતો ભાડે પગે લાગી ગયો. હારા લાગો તે બે મારા ભૂંજા લાગો આઈ હું નીકળ્યા. પણ મને શું છે? ભાઈ એને ઈ તો કહું તો પગે લાગવા મળ્યા ત્યાં બધા માણા તુણા હોય ને શરમ નથી લાગતી? એમ નહીં દર્શન, આપણે બે ભૂંડા લાગીએ તો ઈ કેવો ગુંડો લાગતો હશે ને. એમ તો દાંત જીરું ઓલા નથી નાક ઉપર ઢીકો મારતો જ ને. હા જો ઓલો ભગવાઈ કે વાંધો એમ કે ઈ સો તો કે આ તો વાંધો નહીં. આ દર્જન કાપડ માપ લઈ લીધું, હું વેચરી કાઢું, તરખુણિયા વધારી તને આપું. હું આને ક્યાં બેઠો બેઠો કમખો સીવીશ, તારે ઘોડો બનાવવાનો. બાબુને હજી કહું પણ પેલા આપો તો ખરા, પછી બાબુનું કામ છીનવી. ઓલું પછી વાતમાં આવડા બોસમાં બોલે ને ત્યાં હું ભૂલી જાઉં ને પછી વાત આપણી કડા ચડી જાય છે. આ નક્કી જ કરીએ છીએ એમ. તારી જેમ ખીતો નથી કરતા. કે આજે હીર પાયે વારનો પડ્યો એક રે વાર નો રે દર્શન કપતો શિવો વડીલામાં ભરાનું નાસી માન રે કોયાને કાપડ સોર્યું રે. દરજી, તું આ કાપડ તને વેચરીને એમાં જે તરખુણિયા વધારાનો વધારો એ બધું તને ન્યા મેં આપી દીધું. હું અહીંયા બેઠો બેઠો કમકો સીવું, તું ત્યાં બેઠી બેઠી ઘોડો બનાવ. બાબુને કામ સીન ન કરે એની સોટલી તો ખીતો થશે. તું બાબુ શા બને ને હું તો શા બનાવું તો મન નો આવડે એવું. તને શું આવડે ઈ કેતો. આવ્યા જોવા મને હા, જો દેખાઈ દઉં લા દરજી એ દરજી હું કે અહીંયા જો ઉપર જીઓ ટાવર અહીંયા કે આઈ ગયા આ બે મિક્સિંગ હે હાઈજી ભાઈ જીતતી ને અત્યારે જેવું તું આવ્યો ને હું આવ્યા દરજી છે ઘરે? આથી માલું જ બાકી છે ધોઈ નાખો તમ તો આજી નજરે ફટાફટ હો ઉતાવળ લાગી ત્યાં નથી આજ દરજીને બોલાવીને લાય. એનું કામ છે તો ડીજે તો વૈજા મને કે બે દી પછી ખબર ડીજી તો કોઈ નહીં જાય. ધ્યાન રાખજો કાનજી મને કે ડીજે તો વૈજા ભોગવા અંદર આવીને બોલી જાય હું છે દરજીને બોલાવીને લાય, મારે એનું કામ છે. માલું કરવાનું છે મારા બાપાનું નથી કરવાનું વ્યવહાર. તારા બાપાનું તો ન કરે શું કરે વ્યવહાર? હા તું તારા બાપા બોલાતા હું મારા બાપા બોલાતા હું બેનું પતે હબ વાતચીત કરી નાખો ઘરેના બોલાના દઈ દીધી આજની આદતથી ખુલ્લું ફટાકે સવારમાં કાલે હોમવાર થઈને ત્યાં દુકણાઈ લઈ લેવી પછી અમારી પાસે ટાઈમ નથી ફરવા હોઈ જવાની તેવી. તાર વ્યવહાર કરવાનો હા છે? મમ્મી ફરવા જવાનું છે ને આપણે હા તો વાંધો નહીં તાર વ્યવહાર બાકી છે હજી? તો હજી કલ કરાવ્યા ગયા રવિવારે તો બે સોટલી જેખું હું રાખ્યું. ઈ મારા બાપાએ કીધું કે આમ એક હરકો હે કે ને આમ એટલે કે આગો પાતો ન જાય આમ એટલે ટાવર મેકેલા હે હારું એને બોલાવીને લાય તો બાપાને. તારા બાપાને તું બોલાય
મારા બાપા એકલા એવું ધૂન છે હાલ બોલાવા નહીં ફટાફટ જાતું? તું બોલાવા નહીં જા આવું ન કરે હો પાણી વાળું બોલીને આવ્યો છો ને ઉડે તારા બાપાને તું બોલાવ જાશો? તો તારા બાપા તું બોલાવા જાતો ઈ જ પ્રશ્ન તારે હવે માહિતી બાપા હું એ તારા બાપાને બોલાવીને લાય. તારા બાપા બોલ ને તારે ક્યાં પૂછે ઈકો તો ઈકામાં ઘડીક બોલી તો લેવા દે ટાવર ઊંચો થાય ને કેવું દે મારવાનું છે તને. હવે ચોટલી નથી કીધું હોય ભલોલી પલે તે પણ જીઓનો ટાવર અને એરટેલ નો 2 ટાવર તૂટે ને ક્યાં સુધી ભરોળી પાડવાની છે. તું મારે કોઈ ચોટલો નથી જતો તારા બાપાને બોલાવીને લાવ અહીંયા. પણ તારા બાપાને બોલ ને હમણાં પતાવી દો હોલમાં વાગે તે હોય તારા બાપાને બોલાય તો ઈ તો ભાઈ હું તને પગારી ચાકો આ ભોળોલી પલે એમ જગાવું તો બોલાવે હું આવ્યો મને અરે યાર મેં કીધું સીધો ધોવા કરો એમ કહું તો નાય ધોઈને જા. કોણ કામ છે એમ કીધું એને કે રાજમાંથી પ્રધાનજી આવ્યા તમને બહાર બોલાવે એમ કે જા. આ આપણા ઉજ્જૈન આવ્યા ઉર્ધન આવ્યા હોય તો એને કહી દે એમ અમાનાજી ચોખા દરિયામાં નાખ ખેવા તું અહીંથી વેતો પડ. અમે હે ને આ રેતના ઢોકા આવ્યા ને બધા અમાર નથી નાખ્યા એટલે પતી ગયું અને મારતા જ નથી આવતો હકીકત અહીંયા હવે 2 દી હજી તો માર ખાધા કે ત્રીજો દી પાછો આવી ગયો અહીંયા હવે નો આવે મા બાપ ના આમ તો આવું ને તો પણ ટાવર તો જોવો દે ઊંચા થાય કે નહીં એમ. મારા આમ ખાઈ લીધા ઘડીકમાં એક ને એક જ પગે મારે ને એને બીજું નું આવડતો હોય તો શું કરે? એને શીખીને આવવું જોઈએ ને શીખીને થોડો આવે તારી પાસે. આ શીખી આમાં હું આમાં શીખી લે. મને બોલાવે એમ મને બોલાવે હવે તો નહીં જાય ને પાસે. હું કામ થાવ આવો પ્રધાનજી, તમારો ઘોડો હજી તૈયાર થયો નથી અને છતાંય જો થોડો ઘણો કાંક બાકી હોય તો હું જઈને જોઈ આવું. જોયા જા. આપી દઈએ નકર આ માર છે દાદો. બીજી માએ વગર કેવું નહીં જતા મમ્મી મમ્મી નહીં જતા નહીં જતા મમ્મી નહીં જતા હું થાય આમ કપાસી છે પગમાં આમ તેમ હૈયા પાછી કર્યું મને બધું છે. છે તું એક જ ત્યાં આવો છો. માં કાંઈ હકનું રહેવાનું છે ને હે હકનું હું મને એમ કીધું તા હકનું રહેવાનું હા એમ કીધું મેં તને એમ જ કીધું હકનો રેને આમ કેમ પણ ઈ માઈ બોલાય તેમ તો કઈ ગંજવાવું તો કઈ ગઈ લેને દર્જન આવડો આ લપ જાય અહીંથી બનાવ્યો હોય તો આપી દે ને. હાલ્યો ને પણ એને કહેજો જરા કાન પૂછડી વાંચી છે સીધી કરતા જાય. કહી દઉં કાન પોચડી વાંચી છે સીધી કરતા જાઓ એમ ને. કરતા જજો જાવ 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 ખોટી ન આવવું પડે ને એમ. ના ના બરાબર. હવે જમાવું છે તમને કે અરે તામને ગાવ તો એની તારે કરતી હું આમાં ઘરે કાલે જમાવાનું બાજુ જ ઉપાડી તમે ભૂખ્યા રહ્યો ના આવી લે તો ભૂકું થોડું લેવાનું હોય તો શું કરવાનું હોય પણ તૈયાર ખાઈ લેવી બે ઠેક એટલે જ ભંભા રેખા જ્યાં લાગો. લેતા જો પૈસા લે કે આજે દરડી સોંપે પર
હતા સીધા કરી નાખજો. સારું પૈસા લેવા છે ને રાજમાં આવજો હું બોલાવું ને એટલે એ આજે પરધાન બોલાવે બંને ભાઈ આવજો રંગીલા પરધાન બોલાવે મને ભાઈ આવ્યા રે આજે પરધાન તો ફેરે રામને પરધાન સો પેરે પીરને ગોળી લારે અરે મોટા ભાઈ પેલા ઘોડીલા તમે ખેલો. નહીં નહીં નાના ભાઈ પેલા ઘોડીલા તમે ખેલો. બહુ સારું. ઘોડીલા કલવેરામાં ફેર ઘોડીલા કલવેરામાં માતા મીનળ દેવના વાળ ઘોડીલા કલવેરામાં મનજીના બાળ ગોળીના કલવે રામા પીર વીરા વીરમ દેવના વીર ઘોડીલા કલવેરામાં બેને સગુણાના વીર ગોળીના કલવે રામા પીર એના હાથમાં વાલા તીર ઘોડીલા કલવેરામાં ગોળીના કલવે રામા પીર ગોળીના કલવે રામા પીર લોડા ઘોડલે તળીને એના દર્શનની વેળા વઈ જાય લીલુડા ઘોડલે સડીને લોડા ઘોડલે તળીને માતા મીનાળ દેવના બાળ લીલુડા ઘોડલે સડીને લોડા ઘોડલે તળીને જુઓ જુઓ ને રામદેવ જાય લીલુડા ઘોડલે સડીને લોડા ઘોડલે તળીને ઓની રોમન નાના ભાઈની વાત વીરમ દેવ રોવે છે રાણીયા સોન મારે ઓની અમને એ જ સુરે ને સુજવા રે રે દાસ તો માતાજી પૂછતે રે આજા વીરમ દેવ બોલાવે માતાજી આવજો રે ઓ આવજો તમે રાણીયા સો વીરમ દેવ બોલાવે માતાજી આવ્યા રે અરે બેટા વિરમભાઈ આટલો મોટો શા માટે રડે છે? અરે મારતે નાના ભાઈ રામદેવ ઘોડેલા ખેલવતા ખેલવતા આકાશ માર્ગે ચાલ્યા ગયા તો રાજ દરબારમાં ખબર આપો. બહુ સારું બેટા. આજે માતાજી બોલાવે પરદાનિયા આવજો એ આજે માતાજી બોલાવે પરધાન આવ્યા રે. માતાજીને પ્રણામ. હા માતાજી આ રાણીયળ ચોકમાં અત્યારે મારું શું કામ પડ્યું? અરે વિરમદેવ અરે પ્રધાનજી વિરમદેવથી નાના કુંવર રામદેવ ઘોડીલા ખેલવતા ખેલવતા આકાશના માર્ગે વયા ગયા છે માટે તમે રાજ દરબારમાં ખબર આપો. બહુ સારું. હવે માં રાજ દરબારમાં શું ખબર આપે? આમાં તો કાપડ વાળાના કાંક કામણ કૂટણ હશે ને પછી દરજીના કાંક કામણ કૂટણ હશે. કાપડ વાળો તો હવા લાખનું કાપડ ભેટમાં દઈને ગયો, એ તો ન હોય. તો લાવ દરજીને રાજમાં બોલાવું ને એને પૂછું કે ઘોડીલામાં તે હું કામણ કૂટણ કર્યા. લા દરજી એ દરજી તારું ઇનામ લઈ જા. મને ઇનામ આપવું હોય તો આપો, મારે ઘેરે જાવું છે.
ક્યાં કોઈ નાના મોટા છે? દરજી તારું ઇનામ તને આપી દઉં, પણ તે ઘોડીલામાં હું કામણ કૂટણ કર્યા ઈ કે એટલે આપી દઉં. અરે પ્રધાનજી, એવો અમારી પાસે સમય જ ક્યાં હતો કે કામણ કૂટણ કરીએ? તમે એવું મારી ઉપર આણ નાખીને ઇનામ દેવાનું તમારે રાખો હોય તો તમે રાખો, પણ આણ નો નાખો. દરજી તે જે કાપડનો ઘોડીલો બનાવીને આપ્યો ને, ઈ કાપડના ઘોડીલા ઉપર નાના કુંવર રામદેવ બેઠા ને કાપડનો ઘોડીલો એને આકાશના માર્ગે લઈને વયો ગયો. તો એમનેમ તો કાંઈ ઘોડીલો આકાશના માર્ગે ગયો ન હોય દરજી. કોઈ તાંત્રિકને બોલાવીને જાદુ મંત્ર નથી કર્યા ને દરજી. પ્રધાનજી, તમે રાજના પ્રધાન રહ્યા, રાજા કરતા હવાયા હુકમ તમારા છૂટતા હોય એમ હું તમને કહું તો કે મેં તમને મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. મેં તમને ઘોડો બનાવીને આપ્યો, અહીંથી તમે રસ્તામાં ક્યાંય કામણ કૂટણ કરાવ્યું? કોને કે કામણ કૂટણ કરાવ્યું? તમે હું એમ કહું તો થોડા દિન માની લો. દરજી તે ઘોડીલામાં કાંઈ ખોટું કર્યું હાસુ બોલી જા, નકર હવે હું તને જેલમાં પૂરીશ ને હેન્ટરના માર મારી જો. અહીંયા યાંટર વાગી ગયા. ખોટું નથી કર્યું. આને થોડું કહેવાય મરાઈ ગયા આ બાયુના એમ પ્રધાનજી મારી ઉપર દરજી કાપડ સોર્યું ને એવું કાંઈ ખોટું નથી કર્યું ને? ખોટું કર્યું હોય તો હજી હાસુ બોલી જા, નકર હું તને જેલમાં પૂરીશ ને હેન્ટરના માર મારી જો દરજી. ખોટું કર્યું પ્રધાનજી, સાચું નહીં એવું બધું નહીં બોલતો દરજી. જે ઘોડીલામાં કર્યું હોય ને એ બોલજે, નકર હું તને મારીશ. રોવાના ખોટા ઢોંગ કરમાં દરજી, અને તું ક્યાં જાય મને ખબર છે.
કાપડના એ કાપડ રાજમાં તમે મારા રખવાળા કરો દરજીની વારે વેલા આવજો તમે એમ કેતા રોવે મારી આંખ લડે એમ કેતા રોવે મારી આંખ લડે આવ્યા રામા પીર બાપા આવ્યા રામા પીર દરજીની વારે આવ્યા રામા પીર દરજીને છોડાયો પીરે દરજીને છોડાયો સંકટ જેલમાંથી દરજીને છોડાયો અરે દરજી તે આવું શા માટે કર્યું? અરે પ્રભુ, હું બધાયમાંથી થોડુંક લુગડું કાપકૂપ ન કરું તો મારે 12 જણાનું પૂરું કેમ કરવું પ્રભુ? અરે દરજી 12 જણા કોણ? કહું પ્રભુ, 12 જણા કોણ કહી દઉં કે આજે ટેબલ ખુરશી તણનો પૂરો કેમ કરતા ટેબલ ખુરશી હંસો તણ જણા રે યાદે પાટર કાપડ પટી નવ જણા રે બારનો પૂરો કેમ કરતા દરજી દર્શન બાપલો 12 જણા રે અરે પ્રભુ, કાતર ભાંગે તો 100-150 રૂપિયાની થાય, હોય તૂટી હોય તો 5-10 રૂપિયાની થાય. એમ પ્રભુ, બધાયમાંથી હું થોડુંક લુગડું કાપકૂપ ન કરું તો મારે આ 12 જણાનું પૂરું કેમ કરવું પ્રભુ? અરે દરજી તો આજથી તું 3 જણાનું પૂરું કરજે અને હું 9 જણાનું પૂરું કરીશ. અને હા દરજી, આજથી કોઈ દિવસ લાલ કે લીલું કાપડ છોડતો નહીં દરજી, છોડતો નહીં. નહીં સોરું પીરજી, લાલ કે લીલું કાપડ કોઈ દે નહીં સોરું. બોલો રામા પીરની જય.